વડોદરાના હરણી હત્યાકાંડ પછી પણ નથી ખુલી તંત્રની આંખો। હરણીકાંડ બાદ હવે સુરસાગર તળાવમાં જોવા મળ્યા જોખમી દ્રશ્યો। 4 પૈકી એક વ્યક્તિ લાઈફ જેકેટ વગર બોટિંગ કરતું દેખાયું। બોટમાં સવાર ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા હતા તેવું પણ ખુલાસો થયો છે। હરણી લેક ઝોન દુર્ઘટના બાદ પણ આ ઘોર બેદરકારી છતી થઈ, જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। 4 વ્યક્તિ જે બોટમાં હતા સવાર, પરંતુ 4માંથી એક વ્યક્તિએ લાઈફ જેકેટ નહોતું પહેર્યું। આ બોટમાં સવાર લોકો ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા તેવો પણ ખુલાસો થયો છે। તો આ કયા પ્રકારનું ઇન્સ્પેક્શન જો પોતે જ તેઓ નિયમોનું પાલન નથી કરી રહ્યા? વડોદરાના હરણી હત્યાકાંડ પછી પણ હજુ પણ તંત્ર ભર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। સુરસાગર તળાવમાં હવે આ વખતે જોખમી દ્રશ્યો જોવા મળ્યા છે। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં લેકઝોન તળાવમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે। ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા ડાહીડમરી થઈને હાલમાં તમામ તળાવ પર આ રીતના બોર્ડ લગાવ્યા છે કે તળાવ ઊંડું હોવાથી કોઈએ તળાવ નજીક જવું નહીં। સાથે વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં હાલમાં જોવામાં આવ્યું હતું કે એક બોટ ફરી રહી હતી, ઇલેક્ટ્રિક બોટ હતી। એમાં લોકો બેઠેલા હતા, લાઈફ જેકેટ પહેર્યા ન હતા। જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે અલગ પ્રકારની કંઈ દાદાગીરી કરી રહ્યા હતા। જો વડોદરા શહેરના તળાવો ઊંડા હોય, લોકોને ડૂબી જવાનો ભય હોય, એવા બોર્ડ લાગ્યા હોય છતાં પણ લાઈફ જેકેટ વગર સુરસાગરની અંદર ઇન્સ્પેક્શન કરવા આવે છે તેવું જણાવીને ફરતા આવા તત્વો સામે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ, વડોદરા શહેરના પોલીસ કમિશનર અને વડોદરા શહેરના માન્ય મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। તો હરણીકાંડ બાદ પણ હજુ સુધી પ્રશાસનની આંખો નથી ખુલી, એટલે જ સવાલ થઈ રહ્યા છે। શું હરણી હત્યાકાંડ થયો તેનાથી કોઈ શીખ નથી લીધી? કેમ મુસાફરોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે? પ્રશાસન આખરે ક્યારે જાગશે? હરણીકાંડ જેવી જ દુર્ઘટનાની જો રાહ જોઈ રહ્યા છે કે શું તંત્ર પર આ સવાલ ઉઠી રહ્યા છે? દુર્ઘટના બાદ જ કેમ તંત્ર દોડતું થાય છે? આ પહેલા બોધપાઠ લઈને શા માટે કોઈ વ્યવસ્થા નથી ગોઠવવામાં આવતી? શું લોકોના જીવની કોઈ કિંમત જ નથી? શું ફરી વારંવાર આવી દુર્ઘટનાઓની રાહ જોવામાં આવી રહી છે? ઉપરથી દબાણ ન આવે ત્યાં સુધી શું પગલાં લેવાના જ નહીં?